કરવામાં આવશે। અમદાવાદ પ્લેન ક્રેશના 70 કલાક પછી વિજય રૂપાણીના ડીએનએ મેચ થયા અને હવે આજે રાજકોટમાં રાજકીય સન્માન સાથે તેમની અંતિમ વિધિ કરવામાં આવશે। જે પહેલા અમદાવાદની વાત કરી તો અમદાવાદમાં રૂપાણી પરિવારને સરકાર દ્વારા રૂપાણીનો પાર્થિવ દેહ સોંપવામાં આવશે અને સવારે 11:30 વાગ્યાના સુમારે રૂપાણી પરિવારને અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે પાર્થિવ દેહ સોંપાશે। ત્યારબાદ બપોરના સમયે અમદાવાદ એરપોર્ટથી હવાઈ માર્ગે વિજયભાઈના પાર્થિવ દેહને રાજકોટ લઈ જવામાં આવશે। બપોરે 2 વાગ્યાના સુમારે તેમનો પાર્થિવ દેહ રાજકોટ પહોંચશે। બપોરે 2 વાગે રાજકોટ એરપોર્ટથી ગ્રીનલેન્ડ ચોકડી લઈ જવાશે અને બપોરે 2:30 વાગ્યાના સુમારે ગ્રીનલેન્ડ ચોકડીથી રાજકોટ સ્થિત રૂપાણી પરિવારના નિવાસ સ્થાને વિજય રૂપાણીના પાર્થિવ દેહને લઈ જવાશે। ત્યારબાદ અંતિમ દર્શનાર્થે તેમના પાર્થિવ દેહને રાખવામાં આવશે અને ત્યારબાદ લોકોના દર્શનાર્થે તેમના પાર્થિવ દેહને લઈ જવાશે। ત્યારે રાજકોટ ગ્રીનલેન્ડ ચોકડીથી રણછોડદાસજી બાપુ આશ્રમ, ત્યાંથી સંત કબીર રોડ થઈ તેમના ટ્રસ્ટ પૂજિત રૂપાણી ટ્રસ્ટ પહોંચાડાશે। ત્યારબાદ ભાવનગર રોડ થઈ હોસ્પિટલ ચોક, બહુમાળી ભવન ચોક, જિલ્લા પંચાયત ચોક, કિસાનપરા ચોક અને ત્યારબાદ હનુમાન મઢી ચોક થઈ નિર્મલા રોડ અને અંતે સાંજે પ્રકાશ સોસાયટી તેમના નિવાસ સ્થાને પાર્થિવ દેહ લઈ જવાશે। સાંજે અંતિમ દર્શનાર્થે તેમનો પાર્થિવ દેહ રખાશે। આવતીકાલની વાત કરવામાં આવે, રાજકોટ ખાતે આવતીકાલે 17મી જૂને મંગળવારે બપોરે 3 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી રેસકોર્સ મેદાન ખાતે પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું છે। આ સાથે જ વાત કરવામાં આવે ગાંધીનગરની, ગાંધીનગરમાં 20મી જૂને શુક્રવારે સાંજે 4 થી 6 વાગ્યા સુધી કમલમમાં પ્રાર્થના સભા આયોજિત કરવામાં આવી છે। એ 11:30ની આસપાસ આપણે એમને પાર્થિવ શરીર સોંપવાના છીએ અને 11:30 પાર્થિવ દેહનો સ્વીકાર કરી અને સીધા આપણે એરપોર્ટ ખાતે જઈ અને હવાઈ માર્ગે આપણે રાજકોટ પહોંચવાના છીએ અને રાજકોટ 12:30ની આસપાસ 2 વાગ્યાની આસપાસ પહોંચી જઈ 2 થી 2:30 સુધી ગ્રીનલેન્ડ ચોકડી સુધી જઈ અને એમના ઘર સુધી જવાનો જે રસ્તો છે એ રસ્તા ઉપર લગભગ 1.5 કલાક જેવો સમયગાળો થશે, કારણ કે એમની યાદો અને એમના કામો રસ્તામાં ઠેર ઠેર વિખરાયેલા છે। લોકોની લાગણી છે કે તમે એરપોર્ટથી એમના ઘર સુધી લઈ જાઓ, ત્યાં સુધીમાં અમારે પુષ્પાહાર કરવા, એમના અંતિમ દર્શન કરવા માટે ત્યાં રોકાવાની એમને વિચારણા કરી હતી। ભારતીય જનતા પાર્ટીના અદના કાર્યકર્તા તરીકે જ્યાં કામ કર્યું છે એવા તમામ વિસ્તારોમાં લગભગ 1 કલાક સુધી આ અંતિમ યાત્રા કરી અને અંતિમ સ્મશાન સુધી પહોંચવાની વ્યવસ્થા થશે।